आत्मवैभव वन्दनम् धन धन भाग्यमवा धन धन भाग्यमवा प्राप्तो नररूपे नारायणम् प्राप्तो नररूपे नारायणम्। ઓમ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ પૂજ્ય પપ્પાજીના અનંતા અસીમ ગુણોનો આપણા આત્મામાં સાક્ષાત્કાર કરવાને અર્થે જગત જીવોનું કલ્યાણ થાય, મોક્ષનો માર્ગ પરમ કૃપાળુ દેવના સહજ સ્વરૂપને આપણને જલ્દીથી સાદી, સરળ અને રોજિંદી ભાષામાં આત્મસાત થાય, તેના માટે આ પોડકાસ્ટ આપણે લેશું, જેમાં પરમ પૂજ્ય પપ્પાજીના મુમુક્ષુ ઉપર લખેલા પત્ર લેશું. આ પોડકાસ્ટ 3 ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યો છે. પાર્ટ 1 મુમુક્ષુએ લખેલા પત્ર, પાર્ટ 2 પૂજ્ય પપ્પાજીએ લખેલો જવાબ, પાર્ટ 3 મારું ટેક અવે, આપણને મળેલો અમૃત બોધ. જય સદગુરુ વંદન. મારું નામ પારુલ ગાંધી છે અને હું કોલકાતાથી છું. સૌથી પહેલાં આપણે મારો લખેલો પત્ર લેશું. પરમ કૃપાળુ દેવની આજ્ઞાથી પરમ પૂજ્ય પપ્પાજીના ચરણોમાં આ દાસના અગણિત વંદન હોજો. મારા માત પિતા, પરમ મિત્ર અને મોક્ષની દિશાને યથાર્થપણે દેખાડનાર ભૌમિયા સ્વરૂપ પપ્પાજી, આવીને મારી દશા વધારી આપો અને મને વિશેષ પાત્રતાની પ્રાપ્તિ કરાવો, જેથી ઊંડી અંતરંગ દશાની સમજણ પડે, સ્વરૂપની વિશેષ જાણ થાય. શ્રી સૌભાગ્ય પ્રત્યેની ચોપડીમાં મેં સૌભાગભાઈની પાત્રતા જોઈ અને વાંચી, તેનાથી ખૂબ આનંદ આવ્યો. આવા ગુરુ મળે ત્યારે ભક્તિની જે ચરમ સીમા જોઈએ તે ન હોય તો પણ મળેલ વસ્તુ નિષ્ફળ જાય. માટે કૃપા કરીને આવી પરાભક્તિ મને આપો, એ જ પ્રાર્થના છે. આપના સત્સમાગમ મળે એ પહેલાં નિંદારૂપ દોષ, માનરૂપ દોષ, કપટ, ઈર્ષા આદિ સર્વે સ્થૂળ અને સૂક્ષ્મ અંતરના ભાવરૂપ દોષો પણ સર્વે બળીને ખાક થાય અને સમજણ પ્રગટે. વચ્ચે વચ્ચે ઘણું જ મંદ પુરુષાર્થી થઈ જવાય છે. રોમે રોમે સત્પુરુષની ભક્તિ અને ચાહના સિવાય બીજું કંઈ ઈચ્છું નહીં. વિશેષ શું લખું? એ સ્વરૂપ કેવું હશે? અત્યંત આનંદ, સુખ, શાંતિ, કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ કશાય નહીં, પર પદાર્થ પ્રત્યે કોઈ આસક્તિ, રાગ કે દ્વેષ નહીં. એ સ્વરૂપ પ્રાપ્ત કરવાની ખૂબ ખૂબ ઈચ્છા થઈ જાય છે. જે પરમ કૃપાળુ દેવે પ્રાપ્ત કર્યું તેમના વચનો હૃદયમાં કોતરાઈ જાય છે. આ કાળે પણ આ દશા પ્રાપ્ત થઈ શકે છે. ગુરુ કૃપાથી જરૂર થશે જ એમ લાગે છે. ક્ષણિક ટકનારો આ સુખાભાસ મારા આત્માને કર્મોથી ઘેરી ન લે, તેમાંથી બચાવી શાશ્વત સુખની પ્રાપ્તિ કરાવો. સમર્થ નાથ પાસે માંગણી. પારુલના જય સદગુરુ વંદન સ્વીકારશોજી. હવે આપણે પાર્ટ 2 લેશું, જેમાં પૂજ્યશ્રીએ લખેલો જવાબ આવશે. 21/2/2001 ઓમ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આત્મપ્રિય પારુલ, તારીખ 20/1/2001નો પત્ર આજે ખોલવા મળ્યો અને વાંચ્યો. અતિ આનંદ થયો. આત્માનું સામર્થ્ય શું અનુભવે જણાવો છો. જવાબ વાંચી અને અપાર ખુશી થઈ. જે ગુણોની પ્રાપ્તિ થઈ હોય તે જ ગુણો યથાર્થ સમજાય છે. વળી અનુભવ હોય ત્યારે શબ્દ રૂપે આલેખી શકાય. તારા આવા સર્વ ગુણોને વંદન.
નિલેશને તથા તમને મળવાની તથા સર્વ મુમુક્ષુને મળવાની ઉત્કંઠા છે, પરંતુ થાય ત્યારે ખરું. પત્ર લખવાનો સમય જ નથી, છતાં તારો પત્ર હાથમાં આવતા તુરત જ જવાબ લખાઈ જાય છે. અપૂર્વ અને અનન્ય ભક્તિભાવ જ જીવને પરમાર્થે આગળ વધારે છે, જે તારા જ્ઞાનમાં છે જ. નિર્વાણ માર્ગની કેસેટ તને મોકલાવી છે. અંતરંગ અસંગપણું જે પ્રકારે પ્રાપ્ત થાય તે લક્ષ્ય કર્તવ્ય છે. અમુક દશા પ્રાપ્ત થયા પછી જ આ વચનો સમજાય છે. સંસારમાં રહ્યા છતાં સંસાર કેટલો પરીક્ષીણ થાય છે તે તો અનુભવી જ જાણે છે. એ જ અથાગ પ્રેમે આત્મસ્મરણ. હવે આપણે પાર્ટ 3 લેશું, જેમાં આવશે મારું ટેક અવે. પૂજ્ય પપ્પાજીના ગુણો કેવા છે? કેટલી સરળતા, નમ્રતા, લઘુતા. મારા આત્મામાં પણ કેવો આત્મા જોતા હશે કે ગુણો જ્યાં હોય ત્યાં જ્ઞાની પુરુષ વંદન કરે છે. આ જોઈને મને એમ લાગે અને લાગ્યું કે મારે કેવા ગુણો બધામાં જોવા જોઈએ અને કેટલા વંદન કરવા જોઈએ. અપૂર્વ ભક્તિ અને અનન્ય ભક્તિ ભાવ જ જીવને પરમાર્થે આગળ વધારે છે. આ વચનથી પપ્પા એમ નથી કહેતા કે હા તું મારા શરણે આવી તો હવે તારું કલ્યાણ થશે. પણ ભક્તિ જો પરમાર્થે થશે તો કલ્યાણ નિશ્ચિત છે, માત્ર અકર્તાપણું. બીજું વચન આપણને આપ્યું, અંતરંગ અસંગપણું જે પ્રકારે પ્રાપ્ત થાય તે લક્ષ્ય કર્તવ્ય છે. આ વચન અમુક દશા પ્રાપ્ત થયા પછી જ સમજાશે, પણ આ વચનમાં આપણને અત્યારથી લક્ષ્ય કરવાનું કહ્યું કે આપણો લક્ષ્ય ગોલ શું હોવો જોઈએ. અંતરંગમાં માત્ર આત્મા જ જોઈએ, અસંગપણું જોઈએ એવા ભાવ કરવાના. પછી સંસારમાં રહેતા છતાં સંસાર કેટલો પરીક્ષીણ થાય છે તે તો અનુભવી જ જાણે છે. એટલે પૂજ્ય પપ્પાજી પોતે જ જાણે છે કે સંસારમાં રહીને તેમણે અનંત સંસાર ક્ષય કર્યો અને આપણી પાસે કરાવ્યો, આજ્ઞા આપી અને ભાવ કરાવીને. અનંત ઉપકાર પૂજ્ય પપ્પાજી. આપના આત્માને અંતરથી વંદન. થેન્ક યુ પપ્પાજી. જય સદગુરુ વંદન. પ્રેમથી ભજીએ, હૃદયથી સમજીએ, કરીએ તેની